સ્વાગત છે આપ સૌનું આ બકવાસ શાયરીની મહેફિલમાં. અહીંયા તમારી સમક્ષ 4 દિગ્ગજ કવિઓ આજે બકવાસ શાયરીનું મનોરંજન આપશે. હું ટૂંકમાં પરિચય આપી દઉં, વધારે સમય નથી લેતો. આ વચ્ચે જે 4 બેઠા છે, કવિ શ્રી રાજેન્દ્ર કુમાર, કવિ શ્રી રમેશ કુમાર, કવિ શ્રી સુનિલ મિયા અને ખુદ હું છોટે મિયા. આમ જુઓ ને તો અમારી ચારેયની સાઇઝ કોઈ ગાર્મેન્ટની સાઇઝ હોય ને એવી છે, XL, L, M ને S. આ XL છે રાજેન્દ્ર કુમાર. એ ભૂતકાળમાં વિદ્યુત નિર્માણ નિયમન અને નિયંત્રણમાં કાર્યરત હતા, એટલે ટૂંકમાં GEBમાં હતા. અને ત્યાં એને બહુ ખાસ કામ રહેતું ને, એટલે આ કામ એ મેઇન કરતા. એક વખત તો એને કંઈક સ્પીચ આપવા જવાનું હતું. આયોજકને પૂછ્યું મારે કંઈ લાવવાનું. આયોજક કે બને તો થોડું ઓડિયન્સ લેતા આવજો, બાકી તમને સાંભળવા કોઈ નહીં આવે. એટલે એ સલાહ ધ્યાનમાં રાખીને આજે અમારું પોતાનું લોકલ ઓડિયન્સ થોડું લાવ્યા છીએ. અમારા બીજા કવિ છે શ્રી રમેશ કુમાર ઉર્ફ મિયા. હવે એ તો એટલા કુખ્યાત છે, અહીંથી લઈને એન્જક સુધી એની નામના. અમારા કવિઓમાં કેવું હોય, મોટા ભાગે કોઈ શરાબ છે, મૈખાના છે, એના ઉપર શાયરીઓ લખતા હોય. અમારા આ કવિ છે પાયખાના ઉપર શાયરીઓ વધારે લખે. પેલો શેર છે ને કે ઘુસ ગયા पैखाने में महीखाना समझ कर और डब्बा उठा के पी गया पैमाना समझ कर, ये हमने बनाવ્યો હતો. ત્રીજા કવિ છે મીડિયમ મિયા શ્રી સુનિલ મિયા. આમ તો જન્મજાત એક સારા કલાકાર છે, આર્ટિસ્ટ છે, પણ એમના ધર્મપત્નીનું જો કહેવું માનીએ તો એમને આ શાયરી કરવાનો ચસ્કો છે અમારી ત્રણેયની કુસંગતને લઈને આવ્યો. બાકી એ મૂળભૂત રીતે મૃદુ સ્વભાવ અને શાંત સ્વભાવ, શાંત પ્રકૃતિના માણસ છે. આજે આપને એની વાણીનો પણ લાભ મળશે. અને ચોથો હું, હવે તમે મને ઓળખી ગયા છો, હવે આમાં કંઈ કીધા જેવું છે નહીં, પણ એટલું ચોક્કસ કહીશ કે આવા 3 દિગ્ગજ કવિઓની પંગતમાં બેસવા મને મળ્યું, એનાથી વધારે મારા માટે માનની કઈ વાત હોય. આવા 3 દિગ્ગજ કવિઓ. હવે આ બાકીના 4 છે અમારા ભાઈઓ, એ ખરેખર એ અમારું ઓડિયન્સ નથી, એ અમારાથી પણ ગયેલા બકવાસ કવિઓ છે. આજે એમણે અમને મોકો આપ્યો છે બોલવાનો, કાલે કદાચ એ તમને મનોરંજન પૂરું પાડશે. હવે વધારે વાત ના કરતા શાયરીની મહેફિલ ચાલુ કરશું. અમારા મોટા કવિ શ્રી બડે મિયા રાજેન્દ્ર કુમારથી. શ્રી રાજેન્દ્ર કુમાર. તો ઘરનો ડાયરો છે અને અશોકે ઓળખાણ આપવામાં હાવ પેટ છૂટી વાત કરી દીધી. એટલે બીજી કોઈ પ્રસ્તાવના વગર જો મૂળ મુદ્દા ઉપર જ આવીએ તો ફોર્ટ મેકમરી એટલે આપણી કર્મભૂમિ ગણાય. અને વિકાસના એક વિશિષ્ટ દોરમાંથી જ્યારે આ ફોર્ટ મેકમરી પસાર થઈ રહ્યું છે, ત્યારે તેની આ ધૂળને, આપણી આ કર્મભૂમિની માટીને, તેની આ ઓઇલ સેન્ડને અને તેની આ અત્રે ઉપસ્થિત કદાદાન જનતાને પહેલો શહેર અર્પણ કરીને બકવાસ મુશાયરાની આ મહેફિલનો આપણે પ્રારંભ કરીએ. फरमाइए फरमाइए. तो अर्ज किया है खुदा ही खुदा, वाह, खुदा ही खुदा, इधर खुदा है उधर खुदा है, वाह वाह वाह, इधर खुदा है उधर खुदा है, जिधर देखो उधर खुदा है, वाह 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 मियाँ वाह, इधर उधर बस खुदा ही खुदा है, क्या बात है, इधर उधर बस खुदा ही खुदा है, और जिधर नहीं खुदा है, और जिधर नहीं खुदा है वहां कल खुदेगा. वाह 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 वाह. હવે હું આપની સમક્ષ જે શહેર રજૂ કરું છું એ એક એવા પાગલ આશિકની કહાણી છે જે પોતાની માસુકાને બેહદ મોહબ્બત કરે છે અને એ મોહબ્બતમાં એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. તો अर्ज है, फरमाइए. दुनिया वालों से छुपा कर तेरी तस्वीर को वॉशरूम में लगा रखी है. वाह वाह, क्या बात है. जरा गौर फरमाइएगा. दुनिया वालों से छुपा कर तेरी तस्वीर को वॉशरूम में लगा रखी है, और तेरा दीदार बार बार हो इसीलिए जुलाब की गोली खा रखी है. वाह 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 मियाँ वाह, क्या बात है.
मैंने कहा था ये पैखाने वाले शायर हैं, वो वहाँ जाकर ही रुकेंगे। હવે રમેશ મિયાએ એક પાગલ આશિકની વાત કરી, તો એવા જ પાગલ આશિક કે જિંદગીમાં ગમે એવી પરિસ્થિતિ આવે પણ અંતિમ શ્વાસ સુધી એકબીજાનો સાથ નિભાવવા માટે કસમ ખાતા હોય છે, તો એના ઉપર એક શેર રજૂ કરું છું ઈશાદમાં। सोचा था हर मोड़ पर, सोचा था हर मोड़ पर तुम्हारा साथ देंगे। सुनिए, सोचा था हर मोड़ पर तुम्हारा साथ देंगे, पर क्या करे, पर क्या करे, कमबख्त सड़क ही सीधी निकली। ये कोर्ट में मेरी की नहीं होगी फिर। હવે આ રોમેન્ટિક જ્યારે વાત થઈ જ રહી છે તો એક રોમેન્ટિક શાયરીથી હું પણ શરૂઆત કરીશ। આ એક એવા યુવાનની સંવેદનાનું વર્ણન છે। યુવાનો ખાસ ધ્યાન આપજો ભાઈઓ, યુવાનો બોલો ને એટલે બધા કાન માંડવા માંડ્યા। આ 45 વર્ષવાળા હજુ એમ સમજે છે કે આપણે યુવાન છે। હશે ભાઈ હશે, મારે ટાલ પડવા માંડી। હવે गौर कीजिएगा, सुनिए मियाँ। मेरी जाने मन क्या बताऊं कैसे सितम ढाती है, मेरी जाने मन क्या बताऊं कैसे सितम ढाती है। आगे भी है, सपनों में भी कमबख्त, सपनों में भी कमबख्त अपने बाप को लेकर आती है। હવે આશિકીનો દોર છે તો પછી આશિકની એક વાત કરીએ। આમ જુઓ તો આશિકથી વધારે હિંમતવાન પ્રાણી દુનિયામાં હોય જ નહીં। તો હવે પછીના શેરમાં મોહબ્બતનો ઇઝહાર કરતા આશિકની વાત છે। અને ગમે એવી પરિસ્થિતિ હોય, અંધારું હોય કે લાઇટ ન હોય, છતાંય એ હિંમત હાર્યા વગર જે રીતે પોતાના પ્રેમનો ઇકરાર કરે છે તેની આ શૌર્ય ગાથા છે। અને 4 પંક્તિઓમાં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું। फरमाइए फरमाइए। तो गौर फरमाइएगा कि दिल के अरमा आंसुओं में बह गए, वाह वाह, दिल के अरमा आंसुओं में बह गए, हम गली में थे और गली में ही रह गए। वाह वाह, क्या बात है मियाँ। लाइट चली गई, लाइट चली गई और जो बात उनसे कहनी थी उनकी मम्मी को कह गए। वाह 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 मियाँ। फिर तो वहाँ लाल हो गया होगा मियाँ। દુનિયાના બધા જ દેશોમાં મોટાભાગની પત્નીઓની એક સ્ટાન્ડર્ડ ફરિયાદ હોય છે કે એમના પતિદેવને એમની ઉપર એટલો પ્રેમ ક્યારેય નથી હોતો જેટલો એમને બીજાની પત્નીઓ પર હોય છે। એટલે એવું કહેવાય છે કે આર્કિયોલોજીસ્ટ એટલે કે જે એન્ટિક વસ્તુઓ ઉપર રિસર્ચ કરતા હોય એ સૌથી બેસ્ટ હસબન્ડ પ્રૂવ થતા હોય, કારણ કે પત્ની જેમ જેમ જૂની થતી જાય એનો ઇન્ટરેસ્ટ વધતો જાય। તો મારો આ શેર અહીંયા બેઠેલા બધા જ પતિદેવોને સમર્પિત છે। वाइफ कहती है हस्बैंड से, काश में एक न्यूज़पेपर ही होती। वाह वाह। वाइफ कहती है हस्बैंड से, काश में एक न्यूज़पेपर ही होती, हर दिन तुम्हारे हाथों में तो रहती। क्या बात है। हस्बैंड कहता है मेरी भी यही दुआ है रब से जाने मन। हस्बैंड कहता है मेरी भी यही दुआ है रब से जाने मन, उसी बहाने हर दिन नई नई तो मिलती। वाह 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 मियाँ वाह। સાચા પ્રેમને શબ્દોની જરૂર પડતી નથી, ફક્ત નજરમાં બધી લાગણીઓ વ્યક્ત થઈ જાય છે। મજનુ વિશે એવું કહેવાય છે કે એ ફક્ત પોતાની લેલાને જ નહીં પણ બીજાની લેલાઓ સાથે પણ નજરથી જ વાત કરતો હતો। તો એના ઉપર એક શેર અર્જ કરતા હું મિયા, ગૌર ફરમાएगा। देखा उन्होंने हमें जब, देखा देखा उन्होंने हमें जब अपनी तिरछी नजरों से, देखा उन्होंने हमें जब अपनी तिरछी नजरों से, हम तो मदहोश हो गए। सुनिए, जब पता चला कि नजरें ही तिरछी है, हम तो बेहोश हो गए। મેં કીધું હતું ને મૃદુ સ્વભાવના શાયર છે,
એને આવી ઝીણી ઝીણી સંવેદનાઓ નીકળતી જ રહેશે. હવે એક રોમેન્ટિક ખ્યાલ છે, એટલે મારા દિલમાં એક રોમેન્ટિક શાયરી ઉભરે છે. આ એક એવા પ્રેમીઓની કહાની છે, જેમ પ્રેમમાં છે ને સરપ્રાઈઝનું બહુ મહત્વ હોય. વાતમાં સરપ્રાઈઝો આપતા હોય, નાની ગિફ્ટ આપે, કાર્ડ આપે, આવું બધું પ્રેમીઓ હોય આ બધા એને ખબર જ છે. સગાઈ કર્યા પછી આવા બધી સરપ્રાઈઝો બહુ આપતા હોય. તો આવી એક નવી સરપ્રાઈઝોની કહાની છે, जरा गौर कीजिएगा मियाँ. हसी हो तुम तो बुरे हम भी नहीं, हसीन हो तुम तो बुरे हम भी नहीं, महलों में हो तुम तो सड़क पर हम भी नहीं. એટલે એનું ઘરે ઇંગ્લિશમાં હશે. महलों में हो तुम तो सड़क पर हम भी नहीं, अब प्यार करके कहते हो कि शादीशुदा हो, अब प्यार करके कहते हो कि शादीशुदा हो, तो कान खोल के सुन लो कुंवारे हम भी नहीं. સગાઈ અને લગ્ન માણસના જીવનની આ બે મહત્વપૂર્ણ ઘટના છે. ઘટના અને ઘણા માટે દુર્ઘટના. પણ સાહિત્યકારોએ તો સગાઈ અને લગ્નની વચ્ચેનો જે